વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. વડીલ વૈષ્ણવોના મુખે સાંભળ્યું છે કે દરરોજ શ્રી ભાગવતજીનો પાઠ કરવો જોઈએ. એ ન બની શકે તો એક અધ્યાયનું ચિંતન કરવું જોઈએ, અને એ પણ ન બની શકે ને તો ભાગવતજીના એક શ્લોકનો પાઠ કરવો જોઈએ, અથવા તો એક અધ્યાયમાં થોડુંક વાંચવું જોઈએ, તેનું મનન ચિંતન કરવું જોઈએ. એટલે કે દરરોજ ભાગવતજીનું અનુસંધાન કરવું જોઈએ. આ ભાગવતજીનો પાઠ કરવાથી મુખ્ય 5 ફળની પ્રાપ્તિ થાય છે, અને એ સિવાય બીજા જે ફળ પ્રાપ્ત થાય તે તો અલગ જ. મુખ્ય ફળમાં સૌપ્રથમ તો પ્રભુની પ્રાપ્તિ થાય છે, પ્રભુના ચરણ કમલોની પ્રાપ્તિ થાય છે. તો અહીં જે પ્રમાણ રૂપે 5 ફળ બતાવ્યા છે, સૌપ્રથમ તેનું ભાવ દર્શન કરીએ અને ત્યારબાદ ભાગવતજીનો પાઠ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવતજીના મુખ્ય 5 ફળ. એક ફળ સાક્ષાત ભગવત પ્રવેશ, પ્રભુ પ્રાપ્તિ છે. દ્વિતીય ફળ ભગવાનમાં પરમ પ્રીતિ. તૃતીય ફળ ભગવત કૃપા. ચતુર્થ ફળ સર્વ સંશયનું દૂર થવું. પંચમ ફળ સર્વત્ર અભયની પ્રાપ્તિ. શ્રીમદ ભાગવતજીના જુદા જુદા કથાનકોમાં વ્યાસ મહર્ષિએ જુદા જુદા ફળ કહ્યા છે. એ બધા ગૌણ ફળ છે. જે લોકો ફળની આશાએ શ્રીમદ ભાગવતનું સેવન કરવા ઈચ્છે છે તેમને માટેના એ ફળ છે. વાસ્તવમાં તો ભગવાન પોતે જ ફળ છે, અથવા શ્રીમદ ભાગવત જ ફળ છે. ભાગવતથી ભગવાન મળે છે. ભાગવતજી પોતે ભગવાન રૂપે ફલિત થાય તે ફળ. એટલે કે ભાગવતજી છે એ શ્રીનાથજીનું વાંગમય સ્વરૂપ છે, એ આપણે જાણીએ જ છીએ. ભાગવતજીના 12 સ્કંદ છે એ શ્રીનાથજીના 12 અંગરૂપ છે. માટે દરરોજ ભાગવતજીનું મનન ચિંતન કરવું જોઈએ. હવે પ્રથમ ફળ જોઈએ. ભગવાનને પ્રાપ્ત કરવા એ મુખ્ય ફળ. ભાગવતજીનું ભગવાન 2 પ્રકારે પ્રાપ્ત થાય, એક તો બહાર અને બીજું હૃદયમાં. જ્યારે શ્રીમદ ભાગવતના સતત પ્રેમપૂર્વકના શ્રવણથી, કીર્તનથી અને સ્મરણથી પ્રભુમાં શુદ્ધ કપટરહિત પ્રીતિ થાય, ત્યારે ભગવાન કૃપા કરીને હૃદયમાં પ્રકટ થાય. પોતાના ભક્તોને જ્યારે પોતાને માટે ક્લેશ કરતા જુએ ત્યારે પ્રભુ કૃપાયુક્ત બની જાય છે. હૃદયમાં રહેલા ભગવાન પોતાનું સ્વરૂપ ભક્ત પાસે પ્રકટ કરી દે છે. શ્યામ સુંદર ભગવાન ભક્તની આંખ સામે તેને દર્શન દેતા પ્રકટ થઈ જાય છે. આમ ભક્તના હૃદયમાં સાક્ષાત ભગવાનનો પ્રવેશ થાય, અથવા સાક્ષાત પ્રકટ થયેલા પ્રભુમાં ભક્તનો પ્રવેશ થાય, એ ભાગવતજીનું પ્રથમ ફળ છે. શ્રીમદ ભાગવતજીનું બીજું ફળ જોઈએ તો ભગવાનમાં પરમ પ્રીતિ. જ્યાં સુધી આપણને સંસારમાં આસક્તિ છે, સ્વજનમાં મોહરૂપ સ્નેહ છે, ત્યાં સુધી ભગવાનમાં પ્રીતિ થાય નહીં. ભગવાન એક જ પ્રીતિ કરવા યોગ્ય છે એમ સમજાવી ભાગવત પ્રભુમાં પ્રીતિ કરાવે છે. તાવમાં ભોજનનો સ્વાદ આવે નહીં તેમ ભગવાનની સેવામાં અને કથામાં લોકાસક્તિ હોય કે સંસારમાં આસક્તિ હોય ત્યાં સુધી રસનો અનુભવ થાય નહીં, પ્રીતિ થાય નહીં. શ્રીમદ ભાગવતજીના સતત શ્રવણથી, કીર્તનથી અને સ્મરણથી લોકાસક્તિ અને મનની મલિનતા ચાલી જાય. અંતઃકરણ શુદ્ધ થાય. શુદ્ધ અંતઃકરણમાં પ્રભુમાં પ્રીતિ થાય. બીજે ક્યાંય ન હોય તેવી, પ્રભુ જેનાથી સમજાય, પ્રાપ્ત થાય તેવી, સર્વથી અધિક અને સુદૃઢ હોય તે પરમ પ્રીતિ કહેવાય. આ થયું ભાગવતજીનું બીજું ફળ. હવે ત્રીજું ફળ કહે છે ભગવત કૃપા. દુનિયામાં દેખાતા અનેક પદાર્થો અને પ્રાણીઓને પદાર્થ તરીકે અને પ્રાણીઓ તરીકે ઓળખીએ છીએ. ત્યાં સુધી કોઈમાં ભાવ અને કોઈમાં અભાવ આવે છે. કોઈક ગમે છે અને કોઈક તરફ અણગમો પણ થાય છે. વાસ્તવમાં વાસુદેવ સર્વમિતિ એ ગીતાજીમાં કહ્યું છે. શ્રુતિ પણ કહે છે સર્વ ખલિદમ બ્રહ્મ. આ છે તે બધું ભગવાન જ છે, બ્રહ્મ છે. વસ્તુ દેખાય છે તે પણ ભગવાન, અને વ્યક્તિ દેખાય છે તે પણ ભગવાન જ છે. આમ ભક્તિ રૂપે અને વસ્તુ રૂપે સગળે ભગવાન જ બિરાજે છે. તે સમજાઈ જાય તે સર્વત્ર ભગવત ભાવ આવતા મનમાંથી મલિનતા જાય, કાળજામાંથી કટુતા, કપટ અને કઠોરતા જાય, નિર્મલતા આવે,
પોતાના માન્યા હોય તેમના તરફથી કોની લાગણીને લોકો પ્રેમ કહે છે. શ્રીમદ ભાગવત પોતાનામાં અને પારકા રૂપે માનેલાને પ્રભુના સ્વરૂપ તરીકે ઓળખાવે છે. પ્રભુ પોતાના તથા સૌના આત્મારૂપ છે. આત્મામાં સૌને પ્રીતિ હોય તેથી માત્ર પ્રેમનું નહીં પણ પરમ પ્રેમનું દાન ભાગવતજી કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિ પરમ પ્રેમ સ્વરૂપ છે. ભાગવત દુશ્મનને દુશ્મન તરીકે જોતી દ્રષ્ટિ બદલી નાખે છે અને તેને ભગવાન તરીકે જોતા શીખવે છે. વિશ્વની સર્વ વસ્તુમાં અને વ્યક્તિમાં કૃષ્ણના દર્શન કરાવી તેમના પ્રત્યેની કઠોરતા, કટુતા, કપટ, અપેક્ષા વગેરે કાઢી નાખવાનું કાર્ય ભાગવતજી કરે છે. શ્રીમદ ભાગવત કોમલતા આપે છે, મધુરતા આપે છે, પ્રેમ આપે છે, ભગવત ભાવ દે છે. પ્રભુની કૃપાથી જ આ સુલભ બને. કૃપા ભાગવતજી દ્વારા મળે છે. આ થયું ત્રીજું ફળ. હવે ચોથું ફળ કહે છે નિસાધનતા છે એ ચોથું ફળ છે. જ્યાં સુધી મનમાં સંદેહ હોય ત્યાં સુધી કાંઈ કામ કરવાનું મન ન થાય, સ્થિરતા ન આવે, કોઈ પણ પ્રવૃત્તિ કરતા અચકાવાય, અટકી જવાય. માણસના મનમાં ગમે તે પ્રકારના સંદેહ હોય તે બધાને શ્રીમદ ભાગવતજી દૂર કરી દે છે. ભાગવતજી સર્વ વેદ, પુરાણ, ઇતિહાસનો સાર છે. ભાગવતજીનું ચિંતન કરે તેને સઘળા સંદેહોનું સમાધાન એમાંથી જડી આવે. નિસંદેહ થવાય. નિસંદેહ થયેલાની વૃત્તિ અને પ્રવૃત્તિ અટકાવી ન શકાય તેવી ભગવાન માટેની થઈ જશે. આ થયું ચોથું ફળ. હવે પાંચમું ફળ કહે છે શ્રીમદ ભાગવત સર્વત્ર અભય આપે છે. અભયની ઈચ્છાવાળા માટે 10 લીલાયુક્ત ભગવાનનું શ્રવણ, કીર્તન અને સ્મરણ શ્રી સુખદેવજી આવશ્યક ગણાવે છે. 10 લીલાઓ ભાગવતજીમાં છે. ભગવાન ઋષિએ પ્રહલાદના મસ્તકે હસ્ત પધરાવીને કાળ સર્પના ભયમાંથી તેને અભયનું દાન કર્યું છે. રાજા પરીક્ષિતને સંસાર સર્પ કરડ્યો છે. એ સર્પના દંશમાંથી પરીક્ષિત રાજાને શ્રી સુખદેવજીએ શ્રીમદ ભાગવતજી દ્વારા મુક્ત કરાવ્યા. કાલ અને સંસારના ભયમાંથી શ્રીમદ ભાગવતજી છોડાવે છે. દુર્લંગ દુઃખ કે આપત્તિ, દુસંગ દુઃખ કે આપત્તિ વગેરેના ભયમાંથી છૂટવાનો ઉપાય પણ શ્રીમદ ભાગવતજી બતાવે છે. માટે દરરોજ સત્સંગમાં ભાગવતજીનો વિનિયોગ કરવો જોઈએ. હવે આપણને પ્રશ્ન થાય કે શ્રી ઠાકોરજીમાં દ્રઢ વિશ્વાસ કઈ રીતે રાખવો? તો શ્રી મહાપ્રભુજીએ તેના માટે એક ચાતક પક્ષીનું ઉદાહરણ આપ્યું. જેમ ચાતક પક્ષી સ્વાતિ નક્ષત્રનું જળ જ પીવે છે તેમ આપણે પણ પ્રભુમાં દ્રઢ વિશ્વાસ રાખવો જોઈએ કે પ્રભુ હંમેશા મારું ભલું જ કરશે. પ્રભુ મારા છે અને હું પ્રભુનો છું. ભગવાન મારું સર્વસ્વ છે. મારા બધા સંબંધો ભગવાન સભર છે. આવો ભાવ દ્રઢ પ્રભુમાં થતા વૈષ્ણવને અસલામતીનો ડર સતાવતો નથી. હવે આગળ આવી દ્રષ્ટિ, આવો વિચાર, આવું જીવન બની જાય છે પછી વૈષ્ણવને કદાપી કોઈ લૌકિક ચિંતા ન થાય. ઘરબારની, નોકરી ધંધાની, તબિયતની, શરીરની, કુટુંબની કે મૃત્યુની પણ ચિંતા રહેતી નથી. આવો વૈષ્ણવ એટલે દ્રઢ મનોવૃત્તિ અને નિશ્ચિતતા ધરાવતી વ્યક્તિ. રક્ષયિષ્ય તિતિ વિશ્વાસ, ભગવાન મારું રક્ષણ કરશે એવી દ્રઢ શ્રદ્ધા થાય છે. પછી વૈષ્ણવ ગમે તેવી પરિસ્થિતિમાં પણ ડગતો નથી. વાવાઝોડું આવે છે ત્યારે આપણે એક જગ્યા પર સ્થિર રહી શકતા નથી. હાલક ડોલક થઈ જઈએ છીએ ત્યારે સ્થિર રહેવા માટે કોઈ મજબૂત વસ્તુને પકડી રાખીએ છીએ. તે જ રીતે વૈષ્ણવે પણ જીવનમાં લૌકિક તોફાનો અને સંઘર્ષોમાં આવી દ્રઢતાથી વિચારધારાને પકડી રાખવાની છે. ભગવત ભાવને પકડી રાખવાનું છે. આપણે આવી દ્રઢતા કેળવવી શક્ય નથી કારણ કે આપણો બીજી બધી રીતે વિકાસ તો થયો છે પણ વૈષ્ણવ તરીકે વિકાસ થયો નથી. વૈષ્ણવતાના વિકાસ માટે શ્રી મહાપ્રભુજીએ બધા ગ્રંથો લખ્યા છે. તેનો હેતુ વૈષ્ણવને શિક્ષિત કરીને વૈષ્ણવતાની બાબતમાં કેળવવાનો છે. પરંતુ કમનસીબે આપણે સૌ શ્રી મહાપ્રભુજીના ગ્રંથો વાંચતા, શીખતા અને સમજતા નથી. તેમાં જીવનમાં ઉતારતા પણ નથી. તેથી આધુનિક માનસિક વલણ ઘડાતું નથી. દરેક વૈષ્ણવે પોતાના માનસિક વલણનું ઘડતર કરવા માટે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો ગંભીરતાથી અભ્યાસ કરવો જરૂરી છે. કાંઈ જ ના કરે તો ફક્ત 16 ગ્રંથોનો અભ્યાસ કરવો જ જોઈએ. આ ગ્રંથોમાં પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવે કેવી રીતે રહેવું, કરવું અને જીવવું
તે બધી માહિતી શ્રી મહાપ્રભુજીએ આપી છે. એટલે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો આશ્રય કરવો એ શ્રી મહાપ્રભુજીના દ્રઢ આશ્રય કર્યો કહેવાય. અને હવે અહીં ભાગવતજીના જે મુખ્ય 5 ફળ આપણે જાણ્યા, હવે આપણે ભાગવતજીનો પાઠ એક નવા જ રૂપમાં કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોપીનાથજી દરરોજ જે સ્તોત્રનો પાઠ કર્યા પછી જ મહાપ્રસાદ લેતા તે આજે આપણે જોઈશું. પ્રસ્તાવના. શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીને શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી નામે 2 પુત્રો હતા. શ્રી ગોપીનાથજીને એવો નિયમ હતો કે એકવાર આખા શ્રીમદ ભાગવતજીનો પાઠ કર્યા પછી ભોજન કરવું. આથી ઘણો સમય પસાર થતો અને ભોજનમાં વિલંબ થતો. આ રીતનું કષ્ટ જોઈને શ્રી મહાપ્રભુજીએ સમગ્ર ભાગવતના સાર રૂપે શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ રચ્યા અને તેનો પાઠ કરવા આજ્ઞા કરી. આ પાઠ કરવાથી આખા શ્રીમદ ભાગવતના પાઠની બરાબર ફળ મળે છે. આ સ્તોત્રનો કોઈ પાઠ કરે તો અર્થજ્ઞાન થતાં અજ્ઞાનથી પ્રગટ થયેલા અંધકારનો નાશ અને શ્રી કૃષ્ણની ભક્તિ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથમાં છેવટે આજ્ઞા કરી છે. ભગવદ આજ્ઞા અનુસાર સેવા કરતા ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના ગુણ અને નામોનું વારંવાર કીર્તન અને સ્મરણ કરે છે. એટલા માટે રૂપ સેવાના પ્રસંગમાં નામ સેવાનું વિધાન કરેલું છે. માટે બંને પ્રકારની સેવા એકબીજાને અવલંબન કરીને રહેલી છે. જેથી આજે મંદિરોમાં પણ રૂપ સેવાના પ્રસંગે કીર્તનિયાઓ રાખવામાં આવે છે અને એ સમય અનુસાર કીર્તન કરી રૂપ સેવામાં નામ સેવા દ્વારા રસ વૃદ્ધિ કરે છે. આમ આ પ્રણાલી એમ સમજાવે છે કે રેલવેના 2 પાટાની માફક અથવા રથના 2 ચક્રની માફક બંને સેવા સાથે થવી જોઈએ, તો જ અભિષ્ટ સિદ્ધિ થાય એમ સમજાય છે. રૂપ સેવા કરનારે સેવા કરતા કરતા તે સેવાના રૂપનું હૃદયમાં ચિંતન કરી મનથી નામ ઉચ્ચારણ કરતા સેવા કરવી અને નામ સેવા કરનારે અંતરમાં એ રૂપનું ધ્યાન ધરી વાણી દ્વારા ભગવાનના નામ રૂપ કે લીલાનું કીર્તન કરવું. એ રીતે કોઈ પણ સેવા કરવાથી માનસી સેવા અને લીલા દર્શન એ બંને સિદ્ધ થાય છે. તેમ પ્રપંચની વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ થતાં નિરોધ સિદ્ધ થાય છે, જે પુષ્ટિ ભક્તિનું ફળ છે. આ વિષયને સર્વ વૈષ્ણવોએ બહુ જ વિચારપૂર્વક સમજવાની જરૂર છે. આ વિકરાલ કલિકાલમાં જીવોને માટે બહુ વિચાર કરતા નામ સેવા જ સુશક્ય તેમજ કષ્ટ સાધ્ય છે. રૂપ સેવા તો બહુ જ દુષ્કર છે. આ સમયે તો ઉદરપૂર્તિને માટે પણ મુશ્કેલી આવી પડી છે. ત્યાં રૂપ સેવાની સાધન સામગ્રી મેળવવી ઘણી જ કઠિન થઈ પડી છે. માટે કલયુગી જીવો માટે બીજી કોઈ ગતિ જ નથી. એક નામ સેવા જ આધારરૂપ છે. સર્વ ધર્મથી રહિત કેવળ વિષ્ણુ ભગવાનના નામ બોલનારા સુખેથી જે પરમ ગતિને પ્રાપ્ત કરે છે તે ધર્મનું પાલન કરનારા પણ પ્રાપ્ત કરતા નથી. માટે કેવળ ભગવદ નામ પરાયણ બની આ પુરુષોત્તમ સહસ્ત્ર નામનો સપ્રેમ પાઠ કરવાથી નિસંશય ભગવદ પ્રાપ્તિ થાય છે. દરરોજ નિયમિત પાઠ જરૂર કરવા વિનંતી. હવે આપણે શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર સંસ્કૃત શ્લોક સાથે જોઈશું, જેની પીડીએફની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને આવતા પાઠમાં આપણે ભાવાર્થ સહિત જોઈશું. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદાચાર્ય ચરણ કમલેભ્યો નમઃ. શ્રી પુરુષોત્તમ સહસ્રનામ સ્તોત્રમ મૂલમ. પુરાણ પુરુષો વિષ્ણોઃ
પુરુષોત્તમ ઉચ્યતે. નામ્નાં સહસ્રં વક્ષ્યામિ તસ્ય ભાગવતો ધૃતમ. યસ્ય પ્રસાદાદ વાગીશાઃ પ્રજેશા વિભવોન્નતાઃ ક્ષુદ્રા અપી ભવન્ત્યાશુ શ્રીકૃષ્ણં તમ નતોસ્મ્યહમ. અનંતા એવ કૃષ્ણસ્ય લીલા નામ પ્રવર્તિકાઃ ઉક્તા ભાગવતે ગૂઢાઃ પ્રકટા અપી કુત્રચિત. અતસ્તાની પ્રવક્ષ્યામિ નામાની મુર્વૈરિણઃ સહસ્રમ યેસ્તુ પઠિતેહિ પઠિતં સ્યાत् શુકામૃતમ. કૃષ્ણ નામ સહસ્રસ્ય ઋષિરગ્નિ નિરૂપિતઃ. ગાયત્રી ચ તથા છંદો દેવતા પુરુષોત્તમઃ. વિનિયોગઃ સમસ્તેષુ પુરુષાર્થેષુ વૈમતઃ. બીજં ભક્તિ પ્રિયઃ શક્તિઃ સત્યવાગુચ્યતે હરિઃ. ભક્તોદ્ધરણ યત્નસ્તુ મંત્રોત્ર પરમો મતઃ. અવતારિત ભક્તાંશઃ કિલકં પરિકીર્તિતમ. અસ્ત્રં સર્વસમર્થશ્ચ ગોવિંદઃ કવચં મતં. પુરુષો ધ્યાનમ અત્રોક્તઃ સિદ્ધિઃ શરણ સંસ્મૃતિઃ. પ્રથમ સ્કંધના નામો. અધિકાર લીલા. શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદો નિત્યલીલા વિનોદકૃત. સર્વાગમ વિનોદી ચ લક્ષ્મીશઃ પુરુષોત્તમઃ. આદિકાલઃ સર્વકાલઃ કાલાત્મા માયયાવૃતઃ. ભક્તોદ્ધાર પ્રયત્નાત્મા જગત્કર્તા જગન્મયઃ. નામલીલા પરો વિષ્ણુર્વ્યાસાત્મા શુકમોક્ષદઃ. વ્યાપી વૈકુંઠદાતા ચ શ્રીમદ્ભાગવતાગમઃ. શુકવાગમૃતાબ્ધિન્દુઃ શૌનકાદ્યખિલેષ્ટદઃ. ભક્તિ પ્રવર્તકસ્ત્રાતા વ્યાસચિંતા વિનાશકઃ. સર્વસિદ્ધાંતવાગાત્મા નારદાધ્યખિલેષ્ટદઃ. અંતરાત્મા ધ્યાનગમ્ય ભક્તિરત્ન પ્રદાયકઃ. મુક્તોપસૃપ્ય પૂર્ણાત્મા મુક્તાનામૃતિવર્ધનઃ. ભક્ત કાર્યેક નિરતો દ્રોણ્યસ્ત્ર વિનિવારકઃ. ભક્તસ્મ્ય પ્રણેતા ચ ભક્તવાક પરિપાલકઃ. બ્રહ્મણ્ય દેવો ધર્માત્મા ભક્તાનાં ચ પરીક્ષકઃ. આસન્નહિત કર્તા ચ માયાહિત કરઃ પ્રભુઃ. ઉત્તર પ્રાણદાતા ચ બ્રહ્માસ્ત્ર વિનિવારકઃ. સર્વતઃ પાંડવપતિઃ પરીક્ષિત શુદ્ધિ કારણં. ગૂઢાત્મા સર્વવેદેષુ ભક્તૈક હૃદયંગમઃ. કુંતે સ્તુત્યઃ પ્રસન્નાત્મા પરમાદ્ભુત કાર્યકૃત. ભીષ્મ મુક્તિપ્રદઃ સ્વામી ભક્તમોહ નિવારકઃ. સર્વાવસ્થાસુ સંસેવ્યઃ સમઃ સુખહિતપ્રદઃ. કૃતકૃત્યઃ સર્વસાક્ષી ભક્તસ્ત્રી રતિવર્ધનઃ. સર્વસૌભાગ્યનિલયઃ પરમાશ્ચર્યરૂપદૃક્. અનન્ય પુરુષ સ્વામી દ્વારકા ભાગ્ય ભાજનમ. બીજ સંસ્કાર કર્તા ચ પરીક્ષિત જ્ઞાન પોષકઃ. સર્વત્ર પૂર્ણગુણકઃ સર્વભૂષણ ભૂષિતઃ. સર્વલક્ષણ દાતા ચ ધૃતરાષ્ટ્ર વિમુક્તિદઃ. સન્માર્ગ રક્ષકો નિત્યં વિદુર પ્રીતિ પૂરકઃ. લીલા વ્યામોહ કર્તા ચ કાલધર્મ પ્રવર્તકઃ. પાંડવાનાં મોક્ષદાતા પરીક્ષિત ભાગ્ય વર્ધનઃ. કલી નિગ્રહ કર્તા ચ ધર્માદીનાં ચ પોષકઃ. સત્સંજ્ઞાન હેતુશ્ચ શ્રી ભાગવત કારણં. પ્રાકૃતા દ્રષ્ટ માર્ગશ્ચ. દ્વિતીય સ્કંધના નામો. જ્ઞાન લીલા સાધન લીલા.
श्रोतव्यः सकलागमैः कीर्तितव्यः शुद्धभावैः स्मर्तव्यश्चात्मवित्तमैः अनेक मार्ग कर्ता च नानाविध गतिप्रदः पुरुषः सकलाधारः सत्त्वैक निलयात्मभूः सर्वध्येयो योगगम्यो भक्त्याग्राह्य सुरप्रियः जन्मादि सार्थक कृतिः लीला कर्ता पतिः सताम् आदि कर्ता तत्वकर्ता सर्वकर्ता विशारदः नानावतार कर्ता च ब्रह्माविर्भाव कारणम् दशलीला विनोदी च नाना सृष्टि प्रवर्तकः अनेक कल्प कर्ता च सर्वदोष विवर्जितः तृतीय स्कंधना नामो सर्गलीला वैराग्य हेतु तीर्थात्मा सर्वतीर्थ फलप्रदः तीर्थ शुद्धैक निलयः स्वमार्ग परिपोषकः तीर्थ कीर्तिः भक्तगम्यो भक्तानुशय कार्यकृत भक्ततुल्यः सर्वतुल्यः स्वेच्छा सर्व प्रवर्तकः गुणातीतो अनवधात्मा सर्वलीला प्रवर्तकः साक्षात् सर्व जगत्कर्ता महदादि प्रवर्तकः माया प्रवर्तकः साक्षी मायारति विवर्धनः आकाशात्मा चतुर्मूर्तिः चतुर्धा भूतभावनः रजः प्रवर्तको ब्रह्मा मरीच्यादि पितामहः वेदकर्ता यज्ञकर्ता सर्वकर्ता अमितात्मकः अनेक सृष्टिकर्ता च दशधा सृष्टिकारकः यज्ञांगो यज्ञवाराहो भूधरो भूमिपालकः सेतुर्विधरणो जैत्रो हिरण्याक्षान्तकः सुरः दिति कश्यपकामैक हेतु सृष्टि प्रवर्तकः देव अभय प्रदाता च वैकुंठाधिपतिर्महान् सर्वगर्व प्रहारी च सनकाद्यखिलार्थदः सर्वाश्वासन कर्ता च भक्ततुल्याः वप्रदः काललक्षण हेतुश्च सर्वार्थ ज्ञापकः परः भक्तोन्नतिकरः सर्वप्रकार सुखदायकः नाना युद्ध प्रहरणो ब्रह्मशाप विमोचकः पुष्टि सर्ग प्रणेता च गुण सृष्टि प्रवर्तकः कर्दमेष्ट प्रदाता च देवहूत्यखिलार्थदः शुक्ल नारायणः सत्यकाल धर्म प्रवर्तकः ज्ञानावतारः शांतात्मा कपिलः कालनाशकः त्रिगुणाधिपतिः सांख्यशास्त्रकर्ता विशारदः सर्गदूषणहारी च पुष्टि मोक्ष प्रवर्तकः लौकिकानंददाता च ब्रह्मानंद प्रवर्तकः भक्ति सिद्धांत वक्ता च सगुण ज्ञान दीपकः आत्मप्रदः पूर्णकामो योगात्मा योगभावितः जीवन मुक्तिप्रदः श्रीमान् अन्य भक्ति प्रवर्तकः काल सामर्थ्य दाता च काल दोष निवारकः गर्भोत्तम ज्ञानदाता कर्म मार्ग नियामकः सर्व मार्ग निराकर्ता भक्ति मार्गे कपोषकः सिद्धि हेतुः सर्व हेतुः सर्वाश्चर्येक कारणम् चेतना चेतनपतिः समुद्र परिपूजितः सांख्याचार्य स्तुतः सिद्ध पूजितः सर्वपूजितः चतुर्थ स्कंदना नामो विसर्गलीला विसर्ग कर्ता सर्वेशः कोटि सूर्य समप्रभः अनंत गुण गंभीरो महापुरुष पूजितः अनंत सुखदाता च ब्रह्म कोटि प्रजापतिः सुधा कोटि स्वास्थ्य हेतुः कामधुक् कोटि कामदः समुद्र कोटि गंभीरः
तीर्थकोटि समावयः सुमेरुकोटि निष्कम्पः कोटि ब्रह्मांड विग्रह कोट्यश्वमेध पापघ्नो वायुकोटि महाबलः कोटिन्दु जगदानंदी शिवकोटि प्रसादकृत सर्व सद्गुण महात्म्यः सर्व सद्गुण भाजनम् मन्वादि प्रेरको धर्मो यज्ञ नारायणः परः आकुति सुनुः देवेन्द्रो रुचि जन्माभयप्रदः दक्षिणापतिरोजस्वी क्रियाशक्तिः परायणः दत्तात्रेयो योगपतिः योगमार्गप्रवर्तकः अनसूया गर्भरत्नम ऋषिवंश विवर्धनः गुणत्रय विभागज्ञः चतुर्वर्ग विशारदः नारायणो धर्मसूनुः मूर्ति पुण्य यशस्करः सहस्र कवचेदि तपः सारो नरप्रियः विश्वानंदप्रदः कर्म साक्षी भारत पूजितः अनंताद्भुत महात्म्यो बद्रीस्थान भूषणम् जितकामो जितक्रोधो जितसंगो जितेन्द्रियः उर्वशी प्रभवः स्वर्ग सुखदायी स्थितिप्रदः अमानी मानदो गोप्ता भगवत शास्त्र बोधकः ब्रह्मादि वंद्यो हंसः श्रीमाया वैभव कारणम् विविधानंत सर्गात्मा विश्वपूरण तत्परः यज्ञ जीवन हेतुश्च यज्ञ स्वामिष्ट बोधकः नाना सिद्धांत गम्यश्च सप्त तंतुश्च षड्गुणः प्रतिसर्ग जगत्कर्ता नाना लीला विशारदः ध्रुव प्रियो ध्रुव स्वामी चिंतिताधिक दायकः दुर्लभानंत फलदो दयानिधिर मित्रः अंगस्वामी कृपासारो वैन्य भूमि नियामकः भूमि दोग्धा प्रजा प्राण पालनेक परायणः यशोदाता ज्ञानदाता सर्वधर्म प्रदर्शकः पुरंजनो जगन्मित्रं विसर्गान्त प्रदर्शकः प्रचेतसां पतिश्चित्र भक्ति हेतु जनार्दनः स्मृति हेतु ब्रह्मभाव सायुज्य आदि प्रदः शुभः विजयी पंचम स्कंदा नामो स्थान लीला स्थिति लीलाब्धि अच्युतो विजय प्रदः स्वसामर्थ्य प्रदो भक्त कीर्ति हेतु अधोक्षजः प्रियव्रत प्रिय स्वामी स्वेच्छावाद विशारदः संज्ञागम्यः स्वप्रकाशः सर्वसंग विवर्जितः इच्छायां च समर्यादः त्याग मात्रोपलम्बनः अचिन्त्य कार्यकर्ता च तर्कागोचर कार्यकृत श्रृंगार रस मर्यादा आग्निद्र रसभाजनम् नाभीष्ट पूरकः कर्म मर्यादा दर्शनोत्सुकः सर्वरूपोद्भूततमो मर्यादा पुरुषोत्तमः सर्वरूपेषु सत्यात्मा कालसाक्षी शशिप्रभः मरुदेवी व्रतफलं वृषभो भगलक्षणः जगत् संतर्पको मेघ रूपी देवेन्द्र दर्पः जयन्ती पतिरत्यन्त प्रमाणाशेष लौकिकः शतधान्यस्त भूतात्मा शतानंदो गुणप्रसूः वैष्णवोत्पादनपरः सर्वधर्मोपदेशकः परहंस क्रियागोप्ता योगचर्या प्रदर्शकः चतुर्थाश्रम निर्णेता सदानंद शरीरवान प्रदर्शितान्य धर्मश्च भरत साम्यपारकृत यथावत् कर्मकर्ता च संगानिष्ठ प्रदर्शकः आवश्यक पुनर्जन्म कर्म मार्ग प्रदर्शकः यज्ञरूप मृगः शान्तः सहिष्णुः सत्पराक्रमः
રહુગણ ગતિજ્ઞશ્ચ રહુગણ વિમોચકઃ ભવાટવી તત્વવક્તા બહિર્મુખ હિતે રતઃ ગય સ્વામી સ્થાન વંશ કર્તા સ્થાન વિભેદકૃત પુરુષાવયવો ભૂમિ વિશેષ વિનિરૂપિકઃ જંબૂદ્વીપપતિ મેરુનાભિ પદ્મ રૂહાશ્રય નાના વિભૂતિ લીલાઢ્યો ગંગોત્પત્તિ નિદાનકૃત ગંગા મહાત્મ્ય હેતુશ્ચ ગંગારૂપો અતિગૂઢકૃત વૈકુંઠ દેહ હેત્વંબુ જન્મકૃત સર્વપાવનઃ શિવ સ્વામી શિવ ઉપાસ્યો ગૂઢઃ સંકર્ષણાત્મકઃ સ્થાન રક્ષાર્થ મત્સ્યાદિ રૂપઃ સર્વૈક પૂજિતઃ ઉપાસ્ય નાના રૂપાત્મા જ્યોતિરૂપો ગતિપ્રદઃ સૂર્યનારાયણો વેદ કાંતિરુજ્જવલ વેશદૃક્ હંસોંતરિક્ષ ગમનઃ સર્વપ્રસવ કારણં હંસોંતરિક્ષ ગમનઃ સર્વપ્રસવ કારણં આનંદ કરતા વસુધો બુધો વાક્પતિ રુજ્વલઃ કાલાત્મા કાલકાલશ્ચ કાલચ્છેદ કૃદુત્તમઃ શિશુમારઃ સર્વમૂર્તિઃ આધિદૈવિક રૂપધૃક્ અનંત સુખ ભોગાઢ્યો વિવ્રેશ્વર્ય ભાજનમ સંકર્ષણો દૈત્યપતિઃ સર્વાધારો બૃહદ્વપુઃ અનંત નરકચ્છેદી સ્મૃતિ માત્રાર્તિનાશનઃ સર્વાનુગ્રહ કર્તા ચ ષષ્ઠમ સ્કંદના નામો પોષણ લીલા પુષ્ટિ લીલા મર્યાદા ભિન્ન શાસ્ત્રકૃત કાલાંત ભયચ્છેદી નામ સામર્થ્ય રૂપધૃક ઉદ્ધારા નરહ ગુપ્તાત્મા નામાદિ પ્રેરકોત્તમ અજામિલ મહાદુષ્ટ મોચકો અગવિમોચક ધર્મવક્તા ક્લિષ્ટવક્તા વિષ્ણુ ધર્મ સ્વરૂપધૃક સન્માર્ગ પ્રેરકો ધર્તા ત્યાગ હેતુ અધોક્ષજ વૈકુંઠપુર નેતા ચ દાસ સમૃદ્ધિ કારક દક્ષ પ્રસાદ કૃદહંસ ગુહ્ય સ્તુતિ વિભાવન સ્વ અભિપ્રાય પ્રવક્તા ચ મુક્ત જીવ પ્રસૂતિકૃત નારદ પ્રેરણાત્મા ચ હર્યશ્વ બ્રહ્મભાવન સુબલાશ્વ હિતો ગૂઢ વાક્યાર્થ જ્ઞાપન ક્ષમ ગૂઢાર્થ જ્ઞાપન સર્વ મોક્ષાનંદ પ્રતિષ્ઠિત પુષ્ટિ પ્રરોહ હેતુશ્ચ દાસૈક જ્ઞાતરુદ્ગત શાંતિ કરતા સુહિતકૃત સ્ત્રી પ્રસુઃ સર્વકામદૃક પુષ્ટિ વંશ પ્રણેતા ચ વિશ્વરૂપેષ્ટ દેવતા કવચાત્મા પાલનાત્મા ચ વર્મોપચિતિ કારણમ વિશ્વરૂપ શિરચ્છેદી ત્વાષ્ટ્રયજ્ઞ વિનાશક વૃત્રસ્વામી વૃત્રગમ્યો વૃત્ર વ્રતપરાયણ વૃત્રકીર્તિ વૃત્રમોક્ષો મઘવત પ્રાણરક્ષક અશ્વમેધ હવિર્ભોક્તા દેવેન્દ્રામિવ નાશક સંસાર મોચકશ્ચિત્ર કેતુબોધન તત્પર મંત્ર સિદ્ધિ સિદ્ધિ હેતુ સુસિદ્ધિ ફલદાયક મહાદેવ તિરસ્કર્તા ભક્ત્યે પૂર્વાર્થ નાશક દેવ બ્રાહ્મણ વિદ્વેષ વૈમુખ્ય જ્ઞાપક શિવ આદિત્યો દૈત્યરાજશ્ચ મહત્પતિ રચિંત્યકૃત મરુતા વેદકસ્ત્રાતા વ્રતાત્મા પુંપ્રસૂતિકૃત સપ્તમ સ્કંદના નામો ઉતિલીલા કર્માત્મા વાસનાત્મા ચ ઉતિલીલા પરાયણ સમદૈત્યસુર સ્વાત્મા વૈષમ્ય જ્ઞાન સંશ્રય દેહાદ્યુપાધિરહિત સર્વજ્ઞ સર્વહેતુવિદ બ્રહ્મવાક સ્થાપન પર સ્વજન્માવધિ કાર્યકૃત સદસદવાસના હેતુ ત્રિસત્યો ભક્ત મોચક
हिरण्यकशिपु द्वेषी प्रविष्टात्माति भीषणः शांति ज्ञानादि हेतुश्च प्रह्लादोत्पत्ति कारणम् दैत्य सिद्धांत सद्वक्ता तपः सार उदारधिः दैत्य हेतु प्रकटनो भक्ति चिन्ह प्रकाशकः सद्वेष हेतुः सद्वेष वासनात्मा निरन्तरः नैष्ठुर्य सीमा प्रह्लाद वत्सलः संगदोषः महानुभावः साकारः सर्वाकारः प्रमाणभूः स्तंभ प्रसूतिर्नृहरिः नृसिंहो भीम विक्रमः विकटास्यो ललितजवो नखशस्त्रो जवोत्कटः हिरण्यकशिपुच्छेदी क्रूर दैत्य निवारकः सिंहासनस्थः क्रोधात्मा लक्ष्मी भयविवर्धनः ब्रह्माद्यत्यंत भयभुः अपूर्वाचिन्त्य रूपदृक् भक्तैक शांत हृदयो भक्त स्तुत्यः स्तुतिप्रियः भक्तांगलेहनोद्धृत क्रोधपुञ्जः प्रशान्तधिः स्मृति मात्र भयतात्रा ब्रह्म बुद्धि प्रदायकः गोरूपधार्यमृतपाः शिव कीर्ति विवर्धनः धर्मात्मा सर्वकर्मात्मा विशेषात्मा क्षमा प्रभुः संसारमग्न स्वोद्धर्ता सन्मार्गाखिल तत्ववाक् आचारात्मा सदाचारः अष्टम स्कंदना नामो मन्वंतर लीला मन्वंतर विभावनः स्मृत्याशेषा शुभहरो गजेन्द्र स्मृति कारणम् जाति स्मरण हेत्वेक पूजा भक्ति स्वरूपदः यज्ञो भयान मनुत्राता विभुः ब्रह्मव्रताश्रयः सत्यसेनो दुष्टघाती हरिर्गज विमोचकः वैकुंठो लोककर्ता च अजितो अमृत कारणम् उरुक्रमो भूमिहर्ता सार्वभौमो बलिप्रियः विभुः सर्वहितेकात्मा विश्वक्सेनः शिवप्रियः धर्मसेतुः लोकधृतिः सुधामान्तरपालकः उपहर्ता योगपतिः बृहद्भानुः क्रियापतिः चतुर्दश प्रमाणात्मा धर्मो मन्वाधिबोधकः लक्ष्मीभोगैकनिलयः देवमन्त्र प्रदायकः दैत्यव्यामोकः साक्षात् गरुडस्कन्धसंश्रयः लीलामन्दरधारी च दैत्यवासुकी पूजितः समुद्रोन्मथनायतः विघ्नकर्ता स्ववाक्यकृत् आदिकूर्मः पवित्रात्मा मन्दराघर्षणोत्सुकः श्वासे चदब्धिर्वाविचिः कल्पान्त अवधि कार्यकृत् चतुर्दश महारत्नो लक्ष्मी सौभाग्यवर्धनः धन्वन्तरिः सुधाहस्तो यज्ञभोक्तार्तिनाशनः आयुर्वेद प्रणेता च देवो दैत्याखिलार्चितः बुद्धिव्यामोहको देव अकार्य साधन तत्परः स्त्रीरूपो मायया वक्ता दैत्यः अंतःकरण प्रियः पायितामृत देवांशो युद्ध हेतु स्मृतिप्रदः सुमाली वधकृत् माल्यवत् प्राणहारकः कालनेमि शिरच्छेदी दैत्य यज्ञ विनाशकः इंद्र सामर्थ्यदाता च दैत्यशेष स्थितिप्रियः शिव व्यामोहको मायी भृगु मंत्र स्वशक्तिदः बलि जीवन कर्ता च स्वर्ग हेतुः व्रतार्चितः आदित्यानंद कर्ता च कश्यपदिति संभवः उपेन्द्र इंद्रावर्जो वामन ब्रह्मरूपदृक् ब्रह्मादि सेवित वपुः यज्ञ पावन तत्परः यांचोपदेशकर्ता च ज्ञापिता शेष संस्थितिः सत्यार्थ प्रेरकः सर्वहर्ता गर्व विनाशकः त्रिविक्रमः त्रिलोकात्मा विश्वमूर्तिः पृथुश्रवाः पाशबद्ध बलिः सर्वदैत्य पक्षोपमर्दकः सूतल स्थापित बलिः स्वर्गाधिक सुखप्रदः
કર્મ સંપૂર્તિ કર્તા ચ સ્વર્ગ સંસ્થાપિતામરઃ જ્ઞા ત્રિવિધ ધર્માત્મા મહામીનો અબ્ધિ સંશ્રયઃ સત્યવ્રત પ્રિયો ગોપ્તા મત્સ્યમૂર્તિ ધૃતશ્રુતિઃ શૃંગબદ્ધ ધૃતક્ષોણિઃ સર્વાર્થ જ્ઞાપકો ગુરુઃ. નવમ સ્કંદના નામો ઈશાનું કથા લીલા. નવમ સ્કંદ ઈશાનું કથા લીલા. ઈશો સેવક લીલાત્મા સૂર્ય વંશ પ્રવર્તકઃ સોમ વંશોદ્ભવકરઃ મનુપુત્ર ગતિપ્રદઃ અંબરીશ પ્રિયઃ સાધુ દુર્વાસા ગર્વનાશકઃ બ્રહ્મ શાપોપસંહર્તા ભક્ત કીર્તિ વિવર્ધનઃ ઇક્ષ્વાકુ વંશજનકઃ સગરાધ્યખિલાર્થદઃ ભગીરથ મહાયત્નો ગંગા ધોતાંગ્રી પંકજઃ બ્રહ્મસ્વામી શિવસ્વામી સગરાત્મજ મુક્તિદઃ ખટ્વાંગ મોક્ષ હેતુશ્ચ રઘુવંશ વિવર્ધનઃ રઘુનાથો રામચંદ્રો રામભદ્રો રઘુપ્રિયઃ અનંત કીર્તિઃ પુણ્યાત્મા પુણ્યશ્લોકૈક ભાસ્કરઃ કૌશલેન્દ્રઃ પુણ્યાત્મા કૌશલેન્દ્રઃ પ્રમાણાત્મા સેવ્યો દશરાત્મજઃ લક્ષ્મણો ભરતશ્ચૈવ શત્રુઘ્નો વ્યુહ વિગ્રહઃ વિશ્વામિત્ર પ્રિયોદાંતઃ તાડકાવધ મોક્ષદઃ વાયવ્યાસ્ત્રાબ્ધિ નિક્ષિપ્ત મારીચશ્ચ સુબાહુઃ વૃષધ્વજ ધનુર્ભંગ પ્રાપ્ત સીતા મહોત્સવઃ સીતાપતિઃ ભૃગુપતિ ગર્વ પર્વત નાશકઃ અયોધ્યાસ્થ મહાભોગ યુક્ત લક્ષ્મી વિનોદવાન કૈકેયી વાક્ય કર્તા ચ પિતૃવાક પરિપાલકઃ વૈરાગ્ય બોધકોનન્ય સાત્વિક સ્થાનબોધકઃ અહલ્યા દુઃખહારી ચ ગુહ સ્વામી સલક્ષ્મણઃ ચિત્રકૂટ પ્રિય સ્થાનો દંડકારણ્ય પાવનઃ શરભંગ સુતીક્ષ્ણાદિ પૂજિતો ગત્સ્ય ભાગ્યભુઃ ઋષિ સંપ્રાર્થિત કૃતિઃ વિરાધવધ પંડિતઃ છિન્ન સુરપણખા નાસઃ ખરદૂષણ ઘાતક એક બાણ હતાનેક સહસ્ત્ર બલરાક્ષસઃ મારીચ ઘાતી નિયતઃ સીતાબંધન શોભિતઃ સીતા સંબંધ શોભિતઃ સીતા વિયોગ નાટ્યશ્ચ જટાયુર્વધ મોક્ષદઃ શબરી પૂજિતો ભક્ત હનુમત પ્રમુખાવૃતઃ દુંદુભ્ય સ્થિતિ પ્રહરણઃ સપ્તતાલ વિભેદનઃ સુગ્રીવ રાજ્ય દોપાલી ઘાતી સાગર શોષણઃ સેતુ બંધન કર્તા ચ વિભીષણ હિતપ્રદઃ રાવણાદિ શિરચ્છેદી રાક્ષસા ઘોગ નાશકઃ સીતા અભય પ્રદાતા ચ પુષ્પ કાગ મનોત્સુકઃ અયોધ્યા પતિરત્યંત સર્વલોક સુખપ્રદઃ મથુરાપુર નિર્માતા સુકૃતજ્ઞ સ્વરૂપદઃ જનક જ્ઞાન ગમ્યશ્ચ ऐलांत प्रकट श्रुति हेहयांत करो रामः दुष्टक्षत्र विनाशकः सोमवंश हितैकात्मा यदुवंश विवर्धनः दशम स्कंद पूर्वार्धना नामो निरोध लीला परब्रह्म अवतरणः केशवः क्लेशनाशनः भूमि भारावतरणो भक्तार्थाखिल मानसः सर्वभक्त निरोधात्मा लीला अनंत निरोधकृत भूमिष्ठ परमानंदो देवकी शुद्धि कारण वसुदेव ज्ञाननिष्ठ समजीव निवारकः सर्व वैराग्य करण स्वलीलाधार शोधकः
माया ज्ञापन करता च शेष संभार संभृति भक्त क्लेश परिज्ञाता तन्निवारण तत्परः आविष्ट वसुदेवांशः देवकी गर्भभूषणं पूर्ण तेजोमयः पूर्ण कंसादृश्य प्रतापवान् विवेक ज्ञान दाता च ब्रह्माद्यखिल संस्तुतः सत्यो जगत् कल्पतरुः नाना रूप विमोहनः भक्ति मार्ग प्रतिष्ठाता विद्वन्मोह प्रवर्तकः मूल काल गुणद्रष्टा नैनानंद भाजनम् वसुदेव सुखाब्धिश्च देवकी नैनामृतम् पितृमातृस्तुतः पूर्व सर्ववृतान्त बोधकः गोकुला गति लीलाप्त वसुदेव करस्थितिः सर्वेशत्व प्रकटनः माया व्यत्यय कारकः ज्ञान मोहित दुष्टेशः प्रपंचा स्मृति कारणम् यशोदानन्दनो नन्द भाग्य भुगुकुलोत्सवः नन्दप्रियो नन्दसुनुः यशोदायाः स्तनन्धयः पूतना सुपयः पाता मुग्ध भावाति सुन्दरः सुन्दरी हृदयानन्दो गोपी मन्त्राभिमन्त्रितः गोपालाश्चर्य रसकृत् शक्तासुर खण्डनः नन्दव्रज जनानन्दे नन्द भाग्य महोदयः तृणावर्तवदोत्साहो यशोदा ज्ञान विग्रहः बालभद्र प्रियः कृष्ण संकर्षण सहायवान् रामानुजो वासुदेवो गोष्ठांगण गति प्रियः किंकिणी रव भावज्ञो वत्स पुच्छावलंबनः नवनीत प्रियो गोपी मोह संसार नाशकः गोप बालक भावज्ञः चौर्य विद्या विशारदः मृत्स्ना भक्षण लीलास्य महात्म्य ज्ञानदायकः धराद्रोण प्रीतिकर्ता दधि भाण्ड विभेदनः दामोदरो भक्तवश्यो यमलार्जुन भञ्जनः बृहद्वन महाश्चयः वृन्दावन गतिप्रियः वत्सघाती बालकेली बकासुर निषूदनः अरण्य भोक्ताप्यथवा बाललीला परायणः प्रोत्साहजनकश्चैवम् अघासुर निषूदनः व्यालमोक्षप्रदः पुष्टो ब्रह्ममोह प्रवर्धनः अनन्तमूर्तिः सर्वात्मा जंगम स्थावराकृतिः ब्रह्ममोहनकर्ता च स्तुत्य आत्मा सदा प्रियः पौगण्डलीलाभिरतिः गोचारण परायणः वृन्दावन लतागुल्म वृक्षरूप निरूपकः नाद ब्रह्म प्रकटनो वयः प्रतिकृति स्वनः बर्हि नृत्यानुकरणो गोपालानुकृति स्वनः सदाचार प्रतिष्ठाता बलश्रम निराकृतिः तरुमूल कृताशेष तल्पशायी सखी स्तुतः गोपाल सेवित पद श्रीलालित पदाम्बुजः गोप संप्रार्थित फल दान नाशित धेनुकः कालीय फणिमाणिक्य रंजित श्रीपदाम्बुजः दृष्टि संजीविताशेष गोप गो गोपिका प्रियः लीला संपित दावाग्नि प्रलंब वध पंडितः लीला संप्रीत दावाग्निः प्रलंब वध पंडितः दावाग्न्या वृत गोपाल दृष्टताच्छादन वनिपः वर्षा शरत विभूति श्रीहिर गोपी काम प्रबोधकः गोपी रत्न सुताशेष वेणुवाद्य विशारदः कात्यायनी व्रतव्याज सर्वभावाश्रितांगनः सत्संगति स्तुतिव्याज स्तुत वृंदावनांघ्रिपः गोपक्षुच्छान्ति संव्याज विप्र भार्या प्रसादकृत हेतु प्राप्तेन्द्र यागस्व
कार्यगोसवबोधकः शैलरूपकृताशेष रसभोग सुखावहः लीला गोवर्धनोद्धार पालित स्वव्रज प्रियः गोप स्वच्छंद लीलार्थ गर्ग वाक्यार्थ बोधकः इंद्रधेनु स्तुति प्राप्त गोविंदेन्द्राभिधानवान व्रतादि धर्म संसक्त नंद क्लेश विनाशकः नंदादि गोप मात्रेष्ट वैकुंठ गतिदायकः वेणुवाद स्मरक शोभ मत्त गोपी विमुक्तिदः सर्वभाव प्राप्त गोपी सुख संवर्धन क्षमः गोपी गर्व प्रणाशार्थ तिरोधान सुखप्रदः कृष्ण भाव व्याप्त विश्व गोपी भावित वेशदृक् राधा विशेष संभोग प्राप्त दोष निवारकः परम प्रीति संगीत सर्वाद्भुत महागुणः मानापनोदनाक्रंद गोपी दृष्टि महोत्सवः गोपिका व्याप्त सर्वांग स्त्री संभाषा विशारदः रासोत्सव महासौख्य गोपी संभोग सागरः जलस्थल रति व्याप्त गोपी दृष्ट्य विपूजितः शास्त्रानपेक्षकामेक मुक्ति द्वार विवर्धनः सुदर्शन महासर्प ग्रस्त नंद विमोचकः गीत मोहित गोपीदृक् शंखचूड विनाशकः गुण संगीत संतुष्टिः गोपी संसार विस्मृतिः अरिष्ट मथनो दैत्य बुद्धि व्यामोह कारकः केशी घाती नारदेष्ट व्योमासुर विनाशकः अक्रूर भक्ति संराद्ध पादरेणु महानिधिः रथावरोह शुद्धात्मा गोपी मानस हारकः रुद संदर्शिताशेष वैकुंठाक्रूर संस्तुतः मथुरा गमनोत्साह मथुरा भाग्य भाजनम मथुरा नगरी शोभा दर्शनोत्सुक मानसः दुष्ट रंजक घाती च वायकार्चित विग्रहः वस्त्रमाला सुशोभांगः कुब्जा लेपन भूषितः कुब्जा स्वरूप कर्ता च कुब्जा रतिवर प्रदः प्रसाद रूप संतुष्ट हर कोदंड खंडनः शकलाहत कंसाप्त धनुरक्षक सैनिकः जाग्रत स्वप्न भय व्याप्त मृत्यु लक्षण बोधकः मथुरा मल्ल ओजस्वी मल्ल युद्ध विशारदः सद्यः कुवल्यापीड घाती चाणुर मर्दनः लीलाहत महामल्लः शलतोषल घातकः कंसान्तको जिता मित्रो वसुदेव विमोचकः ज्ञात तत्व पितृज्ञान मोहनामृत वाङ्मयः उग्रसेन प्रतिष्ठाता यादवाधि विनाशकः नंदादि सांत्वनकरः ब्रह्मचर्य व्रते स्थितः गुरु शुश्रूषणपरः विद्या पारमितेश्वरः सांदीपने मृतापत्य दाता कालंतकादिजित् गोकुलाश्वासनपरः यशोदानंद पोषकः गोपिका विरह व्याज मनोगतिरति प्रदः समोद्भव भ्रमर्वाक गोपिका मोहनाशकः कुब्जारति प्रदो अक्रूर पवित्रीकृत भूगृहः पृथा दुःख प्रणेता च पांडवानां सुखप्रदः दशम स्कंद उत्तरार्धना नामो निरोध लीला जरासंध समानीत सैन्यघाती विचारकः यवन व्याप्त मथुरा जन्मदत्त कुशस्थलिः द्वारकाद्भुत निर्माण विस्मापित सुरासुरः मनुष्य मात्र भोगार्थ भूम्या नितेन्द्र वैभवः यवन व्याप्त मथुरा निर्गमानंद विग्रहः
मुचुकुंद महाबोध यवन प्राणदर्पहा मुचुकुंद स्तुताशेष गुणकर्म महोदयः फलप्रदान संतुष्टिः जन्मांतरित मोक्षदः शिव ब्राह्मण वाक्याप्त जय भीति विभावनः प्रवर्षण प्रार्थिताग्नि दान पुण्य महोत्सवः रुक्मिणी रमणः काम पिता प्रद्युम्न भावनः स्यमन्तक मणिव्याज प्राप्त जाम्बवती पतिः सत्यभामा प्राणपतिः कालिंदी रतिवर्धनः मित्रविन्दापतिः सत्यापतिः वृषनिषूदनः भद्रावाञ्छित भर्ता च लक्ष्मणा वरणक्षमः इंद्रादि प्रार्थितवध नरकासुर सूदनः मुरारी पीठहन्ता च ताम्रादि प्राणहारकः षोडश श्री सहस्रेश छत्रकुण्डल दानकृत पारिजातापहरणः देवेन्द्र मदनाशकः रुक्मिणी समसर्वस्त्री साध्य भोग रतिप्रदः रुक्मिणी परिहासोक्ति वाक्तिरोधन कारकः पुत्र पौत्र महाभाग्य गृह धर्म प्रवर्तकः सम्रांतक सत्पुत्र विवाह हत रुक्मिकः उपशापरुत पौत्र श्रीः बाणबाहु निवारकः शीतज्वर भयव्याप्त ज्वर संस्तुत षड्गुणः शंकर प्रतियोद्धा च द्वन्द्वयुद्ध विशारदः नृगपाप प्रभेत्ता च ब्रह्म रवगुण दोषदृक् विष्णु भक्ति विरोधैक ब्रह्म स्वविनिवारकः बलभद्राहितगुणः गोकुल प्रीतिदायकः गोपी स्नेहैक निलयः गोपी प्राण स्थितिप्रदः वाक्यातिगामी यमुना हलाकर्षण वैभवः पौण्ड्रक्त्याजित स्पर्धः काशीराज विभेदनः काशीनिदाह करणः शिव भस्म प्रदायकः द्विविध प्राणघाती च कौरवाखर्व गर्वनुत् लांगला कुष्ठ नगरी संविघ्नाखिल नागरः प्रपन्ना भयदः सांब प्राप्त सन्मान भाजनम् नारदाविष्ट चरणः भक्त विक्षेप नाशकः सदाचारैक निलयः सुधर्माध्यासितासनः जरासन्धावरुद्धेन विज्ञापित निजकल्मः मंत्रयुद्धवादी वाक्योक्त प्रकारैक परायणः राजसोयादि मखकृत संप्रार्थित सहायकृत इंद्रप्रस्थ प्रयाणार्थ महत्संभार संभृतिः जरासंध वधव्याज मोचिताशेष भूमिपः सन्मार्ग बोधको यज्ञ क्षितिवारण तत्परः शिशुपाल हतिव्याज जय शाप विमोचकः दुर्योधनाभिमानाप्ति शोषबाण वृकोदरः महादेव वर प्राप्त पुरशाल्व विनाशकः विदुरथ प्राणहर्ता न्यस्त शस्त्रास्त्र विग्रहः उपधर्म विलिप्तांग सुतघाती वरप्रदः बलवल प्राणहरण पालितार्षि श्रुतिक्रियः सर्वतीर्थाघनाशार्थ तीर्थयात्रा विशारदः ज्ञानक्रिया विभेदेष्ट फल साधन तत्परः सारथ्यादि क्रियाकर्ता भक्तवश्यत्व बोधकः सुदामारंक भार्यार्थ भूम्या नितेन्द्र वैभवः रविग्रह निमित्ताप्त कुरुक्षेत्रेक पावनः नृप गोपी समस्त स्त्री पावनार्थाखिल क्रियः ऋषि मार्ग प्रतिष्ठाता वसुदेव मखक्रियः वसुदेव ज्ञानदाता देवकी पुत्रदायकः
अर्जुन स्त्री प्रदाता च बहुलाश्व स्वरूपदः श्रुतदेवेष्टदाता च सर्वश्रुति निरूपितः महादेवाद्यतिश्रेष्ठो भक्ति लक्षण निर्णयः वृकग्रस्त शिवत्राता नाना वाक्य विशारदः नर गर्व विनाशार्थ ऋत ब्राह्मण बालकः लोकालोक परस्थान स्थित बालक दायकः द्वारकास्थ महाभोग नाना स्त्री रतिवर्धनः मनस्थिरो ध्यानकृत व्यग्र स्त्री चित्तभावितः एकादश स्कंदा नामो मुक्तिलीला मुक्तिलीला विहरणः मौशल व्याज संवृत्तिः श्री भागवत धर्मादि बोधको भक्ति नीतिकृत उद्धव ज्ञान दाता च पंचविंशतिधा गुरुः आचार भक्ति मुक्त्यादि वक्ता शब्दोद्भव स्थितिः हंसो धर्म प्रवक्ता च सनकादि उपदेशकृत भक्ति साधन वक्ता च योग सिद्धि प्रदायकः नाना विभूति वक्ता च शुद्ध धर्मावबोधकः मार्गत्रय विभेदात्मा नाना शंका निवारकः भिक्षु गीता प्रवक्ता च शुद्ध सांख्य प्रवर्तकः मनोगुण विशेषात्मा ज्ञापकोक्त पुरुर्वाह पूजा विधि प्रवक्ता च सर्व सिद्धांत बोधकः लघु स्वमार्ग वक्ता च स्वस्थान गति बोधकः यादवांगोप संहर्ता सर्वाश्चर्य गतिक्रियः द्वादश स्कंदा नामो आश्रय लीला काल धर्म विभेदार्थ वर्ण नाशन तत्परः बुद्धो गुप्तार्थ वक्ता च नाना शास्त्र विधायकः नष्ट धर्म मनुष्यादि लक्षण ज्ञापनोत्सुकः आश्रयेक गति ज्ञाता कल्किः कलिमलापः शास्त्र वैराग्य संबोधः नाना प्रलय बोधकः विशेषतः शुकव्याज परीक्षित ज्ञान बोधकः शुकेष्ट गति रूपात्मा परीक्षित देह मोक्षदः शब्द रूपो नाद रूपो वेद रूपो विभेदनः व्यासः शाखा प्रवक्ता च पुराणार्थ प्रवर्तकः मार्कंडेय प्रसन्नात्मा वटपत्र पुटेशयः माया व्याप्त महामोह दुख शांति प्रवर्तकः महादेव स्वरूपश्च भक्तिदाता कृपानिधिः आदित्यान्तर्गतः कालः द्वादशात्मा सुपूजितः श्री भागवत रूपश्च हरेर्नाम सहस्रकम् पंचसप्तति विस्तीर्णं पुराणान्तर भाषितं य एतत् प्रातरुत्थाय श्रद्धावान् सुसमाहितः जपेत् अर्थाहितमतिः स गोविंद पदं लभेत् सर्वधर्म विनिर्मुक्तः सर्वसाधन वर्जितः एतत् धारण मात्रेण कृष्णस्य पदवीं व्रजेत् हर्यावेशित चित्तेन श्री भागवत सागरात् समुद्धृतानि नामानि चिन्तामणि निभानिः कंठस्थितान्यर्थदीप्त्या बाधन्ते ज्ञानजं तमः भक्तिं श्रीकृष्णदेवस्य साधयन्ति विनिश्चयतम् किं बहुक्तेन भगवान् नामभिः स्तुतषड्गुणः आत्मभावं नयत्याशु भक्तिं च कुरुते दृढां यः कृष्णभक्तिमिह वाञ्छति साधनोघैः नामानि भासुर यशांसि जपेत् स नित्यं तं वै हरिः स्वपुरुषं कुरुतेति शीघ्रम् आत्मार्पणं समधिगच्छति भावतुष्टः श्रीकृष्ण कृष्णसखा वृष्णि वृषावनिधृक् राजन्यवंश दहनानपवर्ग वीर्य
ગોવિંદ ગોપવનિતા વ્રજભૃત્ય ગીત તીર્થશ્રવ શ્રવણ મંગલમ પ્રાહિભૃત્યાન તીર્થશ્રવ શ્રવણ મંગલમ પ્રાહિભૃત્યાન તીર્થશ્રવ શ્રવણ મંગલ પાહિભૃત્યાન इति श्री भागवतसार समुच्चये वैश्वानरोक्तम श्री पुरुषोत्तम सहस्त्रनाम स्तोत्रम। आ रीते आजनो आ सत्संग श्रीनाथजी श्री यमुनाजी श्री महाप्रभुजीना चरणारविंदमां समर्पित करूं छुं। आजे गोपीनाथजीनो उत्सव छे तो आपणे आ स्तोत्रनो पाठ तो करवो ज जोईए। ए हेतुथी ज आजे करेलुं छे કે જેના કારણે બધા વૈષ્ણવોને પ્રાપ્ત થાય અને આ બહાને મારે પણ આ સ્તોત્ર બોલી શકાય। જય શ્રી કૃષ્ણ। શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું। કરે કરાવે શ્રીનાથજી અધિક માસ આવી રહ્યો છે। કોઈ વડીલ વૈષ્ણવ હોય અને સંસ્કૃત શ્લોક ન ફાવતો હોય અને અર્થના અનુસંધાનપૂર્વક પાઠ પણ કરવો હોય તો શું કરવું એવો વિચાર આવતા આપણે આજનો આ સત્સંગ કરી રહ્યા છીએ। દશમ સ્કંધાર્થ અનુક્રમણિકા કરીને સ્તોત્રની રચના શ્રી મહાપ્રભુજીએ કરી છે અને પરમાનંદાસજી અને સુરદાસજીને આ સ્તોત્ર શ્રી મહાપ્રભુજીએ શીખવ્યું હતું, ભણાવ્યું હતું અને તેના ફળ સ્વરૂપે તેઓ બંનેને ઠાકોરજીની લીલાનો સાક્ષાત અનુભવ થતો। માટે આ સ્તોત્રનો પાઠ કરવાથી શ્રી ઠાકોરજીની લીલાઓનો અનુભવ થાય છે અને દશમ સ્કંધના સારરૂપ આ પાઠ છે। દશમ સ્કંધમાં જે બધા પ્રસંગો આવે છે તેની અનુક્રમણિકાના સ્વરૂપમાં છે। તો સૌ પ્રથમ આપણે ગુજરાતીમાં સમશ્લોકી ભાષાંતર છે એ જોઈશું। એક કવિતાના રૂપમાં એવી રીતે જ છે એટલે ખૂબ આનંદ આવશે। તો ચાલો તેનું ભાવદર્શન કરીએ। श्रीमद् भागवत दशम स्कंधार्थ अनुक्रमणिका समश्लोकी भाषांतर। श्री महाप्रभुजी रचित दशम स्कंधार्थ अनुक्रमणिका छे आ तेनुं समश्लोकी भाषांतर छे जे दयाराम भाईए रच्युं छे। श्रीमद् भागवत दशम स्कंधार्थ अनुक्रमणिका समश्लोकी भाषांतर। पूर्वार्ध। श्री कृष्ण जन्म राजाए पूछ्યું शे भूमि शांतवन शाने हणिया छ पुत्रों ने शू कंस भया लोकमा माया गई स्तुति देवोनी प्रागट्य प्रभुनु थयुं कृष्ण स्वरूप वर्णीने वसुदेवे करी स्तुति देवक्यादि तणु कीधु हरिये पूर्व जन्म जे गया गोकुल कन्या ना मरी आकाशवाणी थई श्री वसुदेव आश्वास्या विमोच्या देवकी सह कंसे दैत्यो परामर्शी हणिया साधु अने शिशु प्रगट्या व्रजमा कृष्ण थयो नंद महोत्सव मथुरामा गया नंद त्या मळ्या वसुदेवने पूतना पै पानेथी सौ गोपनंद विस्मित गाडो ऊंधू थयुं दैत्य तृणावर्त तणो वध बगासिया मात ना खोड़े कराव्यु विश्व दर्शन राम ने कृष्णनु नामकरण विविधा क्रीड़ा गोपीओना गृहे चोरी माटी भक्षण केलिका विश्व स्वरूप दर्शाव्यु नंद भाग्य निरूपण माट भांगी दही चोर्यु दाम बंधन मातथी यमलार्जुन उद्धार्या शाप टाळ्यो करी स्तुति बाळ लीला परामर्श उपनंद आदि नो थयो वृंदावने गया सर्वे त्या खेल्या ग्वाल बाल सो वत्सासुर बका मार्या अने हणियो अघासुर मित्रो सो यमुना तीरे जम्या आनंद थी हरी वाछड़ा विधिए चोर्या वत्स कृष्ण स्वयं थया स्तवे ब्रह्मा जता मोह कृष्णे रति धरी गति
વને દૈત્યો મહાકાય હણ્યા ધેનુક આદિને આવે કૃષ્ણ વ્રજે માણે ગોપી નયન મહોત્સવ મૃત વિષ જલે જે સૌ કર્યા ગોગોપ જીવિત નાગનાથ્યો સ્તવે તેની નાગણીઓ વિલાપતી કથ્યુ નાગ ધરામાશે વૃક્ષ્યા દાવાગ્નિ પાનથી પ્રલંબ વધને રક્ષી ગાયો દાવાગ્નિથી બધી વર્ષા શરદ વર્ણવ્યા ગોપી સુવચનામૃત વ્રતકુમારી કાઓનું ચીરહરણ મોદથી વૃક્ષોનું ભાગ્ય ગોપીઓની પ્રાર્થના યાગમાં જવું લાવી પ્રસાદ વિપ્રાણી પસ્તાયા વિપ્ર યાજ્ઞિકો ભગ્ન ઇન્દ્ર તણો યજ્ઞ શ્રી ગોવર્ધન ધારણ હર્યો ઇન્દ્ર તણો ગર્વ શ્રી ગર્ગ ગીત વર્ણન ગોપ શંકા નિવારાઈ ઇન્દ્રધેનુ તણી સ્તુતિ નંદનો મોક્ષ ગોપોને વૈકુંઠ ધામ દર્શન પંચાધ્યાય મહી લીલા સર્પથી નંદ રક્ષણ શંખચૂડ વધેરાયો ગોપી ગીત વૃષમૃત કંસ નારદ સંવાદ કથા કંસ અક્રૂરની માર્યો કેશીલ પછી કૃષ્ણ નારદ ઋષિની કથા વ્યોમાસુર હણાયોને ગયા અક્રૂર ગોકુલે દર્શનાનંદ રોમાંચ વાણી ગદગદ હર્ષથી શ્રી રામકૃષ્ણ સંવાદ કંસ આદેશ વર્ણન ગયા શ્રી રામને કૃષ્ણ ગોપી વિલાપ તે પછી નદીમાં મથુરા માટે પામ્યા શ્રી કૃષ્ણ દર્શન સ્તવયા પછી પૂરી આવ્યા કર્યું વૈભવ દર્શન ધોબી તણુ શિરચ્છેદ દરજી વર મેળવે સુદામે વર મેળવ્યો કુબ્જા શ્રી હરિ દર્શન બાણ ભાંગ્યો હણી સેના દર્શાવ્યો કંસને ભય હણિયો કુવલ્યા પીડ હાથીને રંગભૂમિમાં રામકૃષ્ણ તણા દર્શે પુરીમાં પ્રિય દર્શન મલ્લોને યુદ્ધમાં માર્યા કંસ હનન બંધુસુ નંદાદી શાંત્વનાદાયી સંબંધી જન તોષણ ઉગ્રસેન થયા રાજા નંદાદી પરત વ્રજે યજ્ઞોપવિત સંસ્કાર અભ્યાસ અર્થે ગુરુકુલે લાવ્યા પાછો ગુરુપુત્ર શંખાસુર વિનાશન પધાર્યા મથુરા પાછા મનાયો સુમહોત્સવ પ્રેષ્યા ઉદ્ધવને દેવા ગોપી વિલાપ શાંત્વન કુબ્જા તોષણ અક્રૂર મોકલ્યા હસ્તિનાપુરે પાંડવે કૌરવ વૈર ઉદ્દેવશા ધૃતરાષ્ટ્ર આ રીતે દશમ સ્કંધ કર્યું પૂર્વાર્ધ વર્ણન શ્રી પુષ્પાંજલિ કારિકા આ રીતે ભગવદ લીલા શ્રદ્ધાદાયક ભક્તને નિરૂપી યત્નથી કૃષ્ણ ચરણ કમલાશ્રયા સર્વેય ભક્ત હૃદયો મહી હું નિવેદુ ભક્તિ પ્રકાર સહિત હરિ ભાવવાળા જાણો તદી વિવૃત્તિ આ નિત ચિંતનીય દશમ સ્કંધ વિવૃત્તિ પૂર્વાર્ધે સુનિરૂપિતા ધરો શ્રી કૃષ્ણ પાદાબ્જે શ્રી પુષ્પાંજલિ ઉજ્જવલા ઉત્તરાર્ધ દુઃખી કંસ વધે સેના જરાસંધ તણી હણી અસંખ્ય સૈન્ય ઉદ્વેગે રચાઈ દ્વારિકાપુરી મર્યો યવન જોતા જ મુચુકુંદે કરી સ્તુતિ વર આપ્યો હણીમ્લેચ્છ શ્રી હરિ પ્રસન્ન થઈ ગર્વ પામ્યો જરાસંધ તેથી થયા પલાયન રેવતે રેવતી કન્યા સમર્પી બલદેવને રૂકમિણી પ્રિય સંદેશ સુણી આવ્યા વિદર્ભમાં શત્રુ જીતી હરી લાવ્યા આંબા મંદિરથી પ્રિયા રાજાઓને હરાવ્યા ત્યાં રૂકમી સાથે સમાગમ હરાવ્યા રૂકમીને યુદ્ધે કર્યું મુંડન દંડ દઈ આશ્વાસ્યા રૂકમિણીજીને બલરામે સુવાક્યથી પરણ્યા રૂકમિણીજીને પુરીમાં વિધિવત પ્રભુ કથા પ્રદ્યુમ્ન જન્મયાની હરિયાની સુતિવાસથી માયાવતી કથા સુણી કર્યો શંબરનો વધ પછી આવ્યા નિજધામે હરખ્યા દ્વારિકાજનો સૂર્યથી સ્યમંત પ્રાપ્તિ કૃષ્ણે માગ્યું મળેલના પ્રસેન વધ તે અંગે હરિની અપકીર્તિ થઈ કલંક ટાળવા રીંછ ગૃહે યાદવસુ ગયા
યુદ્ધમાં પ્રભુને જાણી પુત્રી જાંબુવતી અર્પી, કૃષ્ણ થકી મણિ પ્રાપ્ત સત્રાજીત થયો દુખી, વરાવી સત્યભામાને કૃષ્ણ સુપ્રીતિ કારણે, પધાર્યા બલ સુકૃષ્ણ હસ્તિનાપુરમાં પછી, અક્રૂરકૃત વર્માથી પ્રેરિત શતધન્વનથી, સત્રાજીત હણાયોને કૃષ્ણથી શતધન્વન. મિથિલા જઈ બલે આપી ગદા શિક્ષ સુયોધને, મણિ અક્રૂરને આપ્યો ઇન્દ્રપ્રસ્થ ગયા હરી, કાલિંદી થયા લગ્ન આવીને દ્વારિકા મહી, મિત્રવિંદા હરી લાવ્યા વરિયા નાગન જીતી પ્રભુ, ભદ્રાને લક્ષ્મણા સાથે વરિયા માર્યો પછી મૂર, ઉઘારી સર્વ કન્યાઓ વધેર્યો નરકાસુર, ભૂમિ સ્તુતિ રાજકન્યા મોકલી સર્વ દ્વારિકા, ઇન્દ્રાપુરી ગયા લાવ્યા શૌર્યથી પારિજાતને, પરણ્યા રાજકન્યાઓ રૂક્મિણી કૃષ્ણ કૌતુક, કથા સૌ કૃષ્ણ પત્નીની પુત્રોના લગ્ન ઉત્સવો, હણિયા રામે દ્યુતે રૂક્મી બાણાસુર તણી કથા, ઉષા સ્વપ્ન કથા પૌત્ર ચિત્રા થકી હરાયેલો, બાંધ્યો બાણાસુરે પૌત્ર બાણને યાદવો લડ્યા, કૃષ્ણ શંકરનું યુદ્ધ પછી જ્વર તણી સ્તુતિ, બાહુ છેદ શિવે પ્રાર્થ્યા આપ્યો અભય બાણને, ઉષા પ્રાપ્તિ મૃગાખ્યાન બલભદ્ર ગયા વ્રજે, ગોપી વિલાપ રામ સ્તુતિ ગોપીજનો થકી, યમના કર્ષણ કાશી રાજ પંડ્રકનો વધ, સ્વકૃત્યાથી જલી કાશી હણ્યો દ્વિવિધને બલે, હરિને લક્ષ્મણા લાવ્યા પધાર્યા રામ દ્વારિકા, કૃષ્ણને સ્વામીની લીલા નિરખી દંગ નારદ, દૈનિક હરિનું જોયું વિનવણી નૃપો તણ, ઉદ્ધવ શું પરામર્શ ઇન્દ્રપ્રસ્થ ગયા પ્રભુ, જરાસંધ હણાયોને કર્યા મુક્ત નૃપો બધા, યજ્ઞમાં કૃષ્ણ પૂજા થઈ સંહાર્યા શિશુપાલને, દુર્યોધન તણોસર ગર્વભંગ પ્રદ્યુમ્ન શાલ્વનું, યુદ્ધ ત્રિનવ પર્યંત પધાર્યા શ્રી હરિ ત્યહિ, લીલાથી શાલ્વનું દંત વક્રનું ભ્રાતનું વધ, વચ્ચે રામ ગયા તીર્થ કર્યો સૂત તણો વધ, સૂતપુત્ર પદે સ્થાપ્યો હણ્યો બલવલ ને પછી, તીર્થયાત્રા બધી કીધી અનુજ્ઞા ઋષિની લઈ, સાફલ્ય કાજ ભક્તોના ગીતાજી પાર્થને કહી, સૂર્યગ્રહે કુરુક્ષેત્રે પધાર્યા બંધુઓ સહ, મળ્યા ગોપીજનોને ત્યાં સાંત્વના તેમને કરી, કૃષ્ણ પત્ની વિવાહોની વાતોથી જન વિસ્મિત, પધાર્યા ઋષિઓ કૃષ્ણે સન્માન્યા ઋષિઓ બધા, વસુદેવ થકી પ્રશ્નો ઉકેલ્યા મુનિ નારદે, પૂજા ઋષિ ગણે કીધી આનંદિત થયા બધા, પામ્યા સાચું પિતા જ્ઞાન ઈચ્છ્યા છ પુત્ર માતુએ, સ્તુતાયા બલિથી કૃષ્ણ લાવી આપ્યા છ બાંધવો, સુભદ્રા અર્જુનના લગ્ન ગમન મિથિલાપુરે, મિથિલેશ શ્રુતે પૂજ્યા કરી બંને તણી ગતિ, હરિની સ્તુતિ વેદોથી ભક્ત દારિદ્ર્ય વર્ણન, શિવજીની કથા કીધી અનર્થ શંભુ ના વરે, મારી વૃકાસુર કૃષ્ણે છોડાવ્યા શિવ દૈત્યથી, હણવા પાર્થનો ગર્વ લાવ્યા વિપ્ર તણો સૂત, દેવત્વ હરિ માહે જ નિશ્ચત ભૃગુ વાક્યથી, સ્ત્રીઓ શું કૃષ્ણની લીલા પૂજાને વ્રેહ વર્ણન, મહારથી તણા નામો હરિવંશાવલી કહી, યાદવો હરિમાં મગ્ન નિરૂપ્યું ઉત્તરાર્ધમાં, ઇતિ શ્રી મદ્ભાગવત દશમ સ્કંધાર્થ અનુક્રમણિકા સમશ્લોકી ભાષાંતર. વાલા વૈષ્ણવો, આ દશમ સ્કંદ અનુક્રમણિકાનો પાઠ આપણે સંસ્કૃત શ્લોક અને ભાવાર્થ સહિત તેમજ ડિટેલમાં અલગથી જોઈશું. જય શ્રી કૃષ્ણ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. વાલા વૈષ્ણવો, આપ ધ્યાનથી સાંભળશો ને તો આખા દશમ સ્કંદનું આપને ચિંતન થશે. જય શ્રી કૃષ્ણ.